અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના ત્રાપજ ગામ વિસ્તારમાં જુગાર રમી રહેલા 4 ઈસમોને અલંગ પોલીસે ઝડપી લીધા હતા। બનાવની જાણમાં મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર્ય વાઢેરની રાહબરી હેઠળ અલંગ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રાપજ ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે અલંગ પોલીસ દ્વારા ત્રાપજ ગામની સીમમાં આવેલ સંદીપસિંહ રાજભા ગોહિલની વાડી પાસે આવેલ ધારની ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજી પત્તાના પૈસા પાનાવતી હાર જીતનો જુગાર રમી રહેલા 4 ઈસમોને રોકડ રકમ રૂપિયા 10,450 તથા મોટરસાઇકલ 4 કિંમત રૂપિયા 1,60,000 તથા જુગારના સાહિત્ય સહિત કુલ રૂપિયા 1,70,450ના મુદ્દામાલ સાથે 4 આરોપીને ઝડપી લીધા હતા। જેમાં ઝડપાયેલ આરોપીના નામ જણાવી દઈએ તો વિક્રમસિંહ કૃષ્ણસિંહ ગોહિલ ઉંમર વર્ષ 51 રહે ત્રાપજ, જયનભાઈ વલ્લભભાઈ જાંબુચા ઉંમર વર્ષ 21 રહે ત્રાપજ, તેમજ આસિફભાઈ ભીખુશા શેખ ઉંમર વર્ષ 23 રહે ત્રાપજ, તેમજ રઘુભાઈ હમીરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 42 રહે ત્રાપજ, તેમજ ફરાર થયેલ આરોપીના નામ જણાવી દઈએ તો સંદીપસિંહ રાજભા ગોહિલ રહે ત્રાપજ, દાદબા જાદવભાઈ પરમાર રહે ત્રાપજ, જગદીશસિંહ ગોહિલ રહે ધારડી તાલુકો તળાજા, તેમજ રાજદીપસિંહ ગોહિલ રહે ત્રાપજ તાલુકો તળાજાવાળા સહિત અલંગ પોલીસે કુલ 8 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર્ય વાઢેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જે.જી. ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ જે.એ. કાસેલા તથા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રભાઈ ટાંક તથા યોગરાજસિંહ ગોહિલ તથા કિશોરભાઈ કંટારિયા તથા ઘનશ્યામસિંહ ગોહિલ, તેજપાલસિંહ ગોહિલ વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા।